આજે સાંજ સુધીમાં ખેડૂતો માટે જાહેર થઈ શકે સહાય. એસડીઆરએફના નિયમ ઉપરાંત સરકાર સ્વભંડોળ ઉમેરીને પેકેજ જાહેર કરશે. સહાયના એલાન પહેલા અમરેલીના ખેડૂતો એબીપી અસ્મિતા પર. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી સાવરકુંડલાના સેંજળ ગામે. સેંજળ ગામના ખેડૂતોની એક જ માંગ, સરકાર કરે દેવું માફ. સરકાર પાસે કેવી આશા સહાયની રાખો છો? સરકાર પાસે આપણે એક જ આશા રહી છે કે જો આ બધો ખર્ચો કર્યો છે, હવે આમાં કાંઈ વધ્યું નથી. કોઈ વસ્તુ આમાં પાક નિષ્ફળ જ ગયો છે કમોસમ વરસાદને. હવે દેવું માફ કરે ને એ જ સાચી સરકાર, બાકી બધી ખોટી વાત. કોઈ એમ કે ગોપાલ ઇટાલિયા વીઘે 8,000 રૂપિયા દેવાની વાત કરે છે કે સરકાર ખેડૂતોને 8,000 આપે. એની સામે કોંગ્રેસ 50,000 વીઘે દેવાની વાત કરે છે. તો આમાં સાચું કોણ, ગોપાલ કે કોંગ્રેસ? કોંગ્રેસ સરકાર એમ કહેતી હોય કે 50 આપે તો કોંગ્રેસ સરકાર હાચી, ને ગોપાલ ઇટાલિયા 50 આપે તો એ હાચા. આમાં અમને તો જે આપે એ જ સરકાર હાચી અમારે. બાકી અત્યારે તો નિષ્ફળ જ ગયું છે બધું. હાવ આમાં દેવું માફ કરે ને તો જ સારું બધા કરતા. તમે શું કહેશો, કેવું સરકાર પાસે કેવી આશા? રિપોર્ટર સાહેબ, જો પહેલાં હું કહું તો આજે અમને એકેય રાજકીય પક્ષ ઉપર વિશ્વાસ નથી રહ્યો. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા એમ કહેતા હોય કે વીઘે 8,000 રૂપિયા આપો. કોંગ્રેસ પાર્ટી એમ કહેતી હોય કે વીઘે 50,000. પછી ભાજપ સરકારે પોઝિટિવ જવાબ અત્યારે આપ્યો છે, પણ આગળ ઉપર શું થાય છે અમને ખ્યાલ નથી. પછી અગાઉની અમે વાત કરીએ તો એમાં જે વિશ્વાસ આપ્યા અમને, જે વાત સરકારે કરી, એ કાંઈ અત્યાર સુધી બન્યું નથી. ગયા વર્ષે મે મહિનામાં જ્યારે માવઠું થયું, અમારા આખા ગામમાં સર્વે પણ થયો, ખેતરે સર્વે કર્યો, બધા ખેડૂત બચારા દોડીને સર્વે કરાવ્યો. હજી એનું આજ સુધી કાંઈ આવ્યું નથી. પછી સરકારશ્રીએ પાક ધિરાણની વાત કરી, એમાં એવું કીધું કે 5 લાખ રૂપિયા સુધી વગર વ્યાજના તમને મળશે. પણ એક વર્ષથી અમે બેંકના ધક્કા ખાઈ મંડળીમાં જઈએ તો એવું કહેશે કે અમને પરિપત્ર મળ્યો નથી. એટલે હવે અમને કોઈ પર વિશ્વાસ નથી સાહેબ. શું કરવાનું? ખેડૂત અત્યારે સાવ મરી ગયો. તમે જોવો છો ખેડૂત અત્યારે ખેતરમાં કેવી કફોડી દશા છે. અત્યારે નુકસાન નથી થયું, સંપૂર્ણ પાક નુકસાન, હા સંપૂર્ણ પાક જ નથી. અને છેલ્લા 7 મહિનાથી અમે રાહ જોઈ રહ્યા હોય. જેઠ મહિનાથી ખેડૂએ બધી તૈયારી કરી અને રાહ જોતો હોય કે આ વખતે ચોમાસું પાક લઈ અને મારા દીકરીના લગ્ન કરીશ, કે કરિયાવર હું કરીશ, મારા દીકરાની ફી ભરીશ. પણ અત્યારે સંપૂર્ણ ના થયું. ખેડૂત શું કરે? અત્યારે એને ખાવાના પણ પૈસા નથી. એટલે ખૂબ કફોડી પરિસ્થિતિ છે. સરકારશ્રીને મારે એટલું જ કહેવાનું છે ખેડૂત વતી કે મોટામાં મોટી સહાય આપો. જેટલી સહાય આપશો એટલી ઓછી પડશે. તો કેવી સહાય? એમ કે સહાય કોંગ્રેસ કહે છે એવી સહાય હોવી જોઈએ કે હેક્ટરે 50,000 સહાય હોવી જોઈએ, પ્લસ જે ધિરાણ છે, પાક ધિરાણ લીધેલું, એ દેણું સતત માફ થવું જોઈએ. ઘણા વર્ષોથી માફ થયું અને ખેડૂતો એમાં ડૂબતો જ જાય છે. એટલે આ પાક લે એમાં તો એનું માંડ વ્યવહાર ઘરનો ચાલે છે. બાકી પાક ધિરાણ લેણું તો એનું માફ થતું જ નથી. લેણામાંથી બહાર નીકળી શકે એમ નથી. તો એકવાર સરકારશ્રી આ લેણું માફ કરે અને પ્લસ સહાય આપે. પછી આ મગફળી ને એ બધું જેમ મીંદડીના બસોળિયા ફેરવે ને એવી રીતે ખેડૂએ બસાવીને થોડી ઘણી જે રાખીને સાચવી છે ને, તો એને તાત્કાલિક ટેકાના ભાવની ખરીદી શરૂ થાય અને એનો નિકાલ થઈ જાય તો ખેડૂત એમાંથી બસે અને બીજું શિયાળુ પાકની શરૂઆત કરી શકે. ત્યારે બીજા એક ખેડૂત છે, આપ શું કહેશો? જે પ્રમાણે અત્યારે પાકને નુકસાન થયું છે, સરકાર પાસે કેવી આશા? સરકાર પાસે એવી આશા છે અમારે કે ભાઈ આ જો માફ કરે દેણું તો જ ખેડૂત ઊભો થઈ શકે, નગર ખેડૂત મરી જવાની આપઘાત કરશે. બરોબર. અને ગોપાલ ઇટાલિયા એમ કહે છે કે 8,000 વીઘે આપશું, અને કોંગ્રેસ એમ કહે છે કે 50 આપશું. બરોબર. તો એમાં જે અમને તો જે વધારે સહાય કરે એ જ બરોબર છે. ભાજપ કરે, કોંગ્રેસ કરે કે આમ આદમી પાર્ટી કરે. પરેશ ધાનાણી એવું કહે છે કે ખેડૂતોને એક વીઘે 50,000 ની નુકસાની છે. ખરેખર ખર્ચો કેટલો થાય છે? વાત કરી દો ને. વીઘે મગફળીના 3500 રૂપિયા તો મણના બીના છે. ખાતરના 1600 રૂપિયા છે ડીએપી ના. બરોબર. પછી તમે 751 200 રૂપિયા વીઘે ઈ થાય. તે તમે 5 ફેરું 751 એટલે 1000 રૂપિયા વીઘે ઈ થયા. બરોબર. પછી ખાતર નાખો 3 ફેરું, હારે ખાતર નાખો. બરોબર. પછી દવાના સ્પ્રે મારો. બરોબર. તો ઉત્પાદન સાથે 50,000 નો વીઘે નુકસાની ખેડૂતોને, એ વાત સાચી? 50 ઉપર નુકસાની છે ખેડૂતને. ત્યારે બીજા એક ખેડૂત છે, આપ શું કહેશો વડીલ? હવે આ અતિવૃષ્ટિ થઈ અને માવઠું થયું, એમાં જે અમે તૈયાર કરી બધું તૈયાર થયું હતું, હાથમાં આવેલો કોળિયો, મોઢામાં આવેલો કોળિયો અમારા મોઢેથી જૂટવાઈ ગયો છે. હવે વિચાર તો એ થાય છે કે કાંઈ ઉપજ નહીં આવે
તો વેચાણ શેનું કરીશું અને વેચાણ કાંઈ નહીં થાય તો ભાઈ વ્યવહાર કેમ સાચવીશું? જેના તેના પૈસા બાકી રાખી અને ખાતરવાળા કંપનીઓ દુકાનવાળાના દવાના પૈસા બાકી રાખ્યા હોય, બિયારણના પૈસા ઉછીના ઉધાર કર્યા હોય, તો આ બધા એમાંથી આપવાના. આ એક મોટી મૂંઝવણ છે. એટલે આમાં તો છેવટ તો ઉપાય એક જ લાગે છે કે અમારા જે દેવા છે એ દેવાનો માફ કરી દે તો વધારે સારું. અને આ માંગણી ખેડૂતોની વર્ષો જૂની માંગણી છે. આજકાલની માંગણી જ્યારે આ માવઠાના માર પડે છે, અતિવૃષ્ટિના માર પડે છે, ત્યારે આમ દરેક ખેડૂતના મનમાં એક જ પ્રશ્ન આવે કે સરકાર જો દેવું માફ કરી દે તો આપણે આમાંથી કાંઈક થોડાક છુટકારો થાય. નહીંતર આમાં હવે એકવાર લેણામાં ઘરી ગયા પછી એમાંથી નીકળવાનો કોઈ ઉપાય નથી. મજૂરો ટાણે મળતા નહીં પૂરેપૂરા, મળે છે તો જે અમને ભાવ મળે કદાચ આ પલ્લેલા માલો એની 50% ઉપર તો મજૂરી માગે છે. તો પછી આ મજૂરી 50% આપી દે પાછળ થોડા ઘણા પૈસા વધે એમાંથી બીજાનો વ્યવહાર કેમ આવે? ખાવાનું કરવું કે આ બધા લેણિયા છે એનું બધું ભરી દેવું. એટલે આમાં માઠી દિશા ખેડૂતોની તો પૂરેપૂરી આવા માવઠાના માર પડે એટલે ખેડૂત જ્યાં થોડો ઘણો ગોઠણ ભરી થયો હોય તો વાંકો વળી જાય. એટલે એને કોઈ આરો ઉપાય રહેતો નથી. એટલે આમાં સરકાર તરફથી જે કાંઈ મદદ વધુમાં વધુ મળે તો જ અમારો ઉદ્ધાર થાય. ટૂંકમાં અમે અમારો વ્યવહાર સાચવી શકીએ. નહીં તો આ વ્યવહાર ખોરવાઈ જાય તો પછી કોઈ ઉછીનું ઉધાર દુકાનવાળા કે ના જ પાડવાના છે. વ્યવહાર ન હશે તો કોણ આપે અમને? એટલે આ વ્યવહાર ખોરવા જવાની પરિસ્થિતિ ત્યારે આવી ગઈ છે. અને વ્યવહાર ખોરવાના પછી કાંઈ આપણું ગાડું ખેડૂતનું ગાડું કાંઈ પાટે ચડે નહીં. એટલે આમાં માંગણી અમારી વર્ષો જૂની છે કે ભાઈ દેવું માફ કરો. જ્યારે હોય ત્યારે અમારો પ્રશ્ન આ એક જ ઊભો છે. એટલે હળગતો પ્રશ્ન જો સરકાર પતાવી દે તો અમને થોડીક એમ કે સરકાર તરફથી રાહત મળી છે. સરકાર અમને થોડીક ટાઢક વળી જાય એવું લાગે છે. ત્યારે એક ખેડૂત અગ્રણી છે, તમે શું કહેશો? જે પ્રમાણે કોંગ્રેસ એમ કહે છે કે વીઘે 50,000 જેવું નુકસાન થયું છે, ત્યારે આપના ધારાસભ્ય એવું કહે છે કે ખેડૂતોને 8,000 સરકાર ચૂકવે. મારું નામ શિવરાજભાઈ કુમાણ. જે અત્યારે આપણે ખેડૂતનું સંપૂર્ણપણે દેવું માફ કરવું પડે એવી પરિસ્થિતિ છે. કોઈ પણ પાર્ટી છે, અમારી પાર્ટી હારે કોઈ લેના દેના જ નથી. જે અમારી ખેડૂતની પડખે ઊભી રહે એ પાર્ટી સાથે અમે સહી. બરોબર. પરેશભાઈ ધાનાણી જે કહેશે કે 50,000 રૂપિયા તો એ બરોબર જ કહેશે ને. હવે ભાઈ ગોપાલભાઈ 8,000 રૂપિયાનું કહેશે તો 8,000 શું થવાનું? કેટલો ખર્ચો વીઘે? વીઘે ઓછામાં ઓછો 40,000 થી 50,000 રૂપિયાનો ખર્ચો લાગે છે ખેડૂતને. અને તમે અત્યારે પરિસ્થિતિ તો જોઈ. ત્યાર પછી અમે મે મહિનામાં માવઠું આવેલું, એનું સર્વે મેં સાથે રહીને કરાવેલું. આ તમે ખેડૂતને પૂછો, હું સાથે ગયેલો. એનું અમને 1 રૂપિયો પણ સહાય મળેલ નથી.